ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છે? જય શ્રી કૃષ્ણ બધાને. દાંડી જઈને ફરી એવા આરામ થઈ ગયો, ખૂબ જ મજા પડી ગઈ હતી દાંડીમાં. અને દાંડીમાં ખાલી એક અફસોસ રહી ગયો હતો કે ભાઈ મ્યુઝિયમ અમારાથી ન જવાનું. તારે શું કહેવાનું છે રેશમા? રેશમા સવારના કામમાં લાગી ગઈ છે. હા બોલો ને. જય શ્રી કૃષ્ણ બધાને, ગુડ મોર્નિંગ. કાંઈ નહીં, દાંડી થઈ આવ્યા, બહુ મજા આવી ગઈ. પણ આપણે થોડોક ટાઈમના લીધે સેટિંગ ન થયું. આપણે મ્યુઝિયમમાં જવું હતું, મ્યુઝિયમમાં જવાનું. રાઈટ વાત છે. કાંઈ નહીં, હવે સેકન્ડ ટાઈમ એવો ટ્રાય થોડોક વહેલા નીકળીને એવો ટાઈમ લઈને જશું કે આપણે મ્યુઝિયમમાં જઈએ. તમે પણ એક મિત્રો વાત યાદ રાખજો કે જ્યારે જાઓ દાંડી ત્યારે સાંજે 7 વાગ્યા પહેલાં મ્યુઝિયમમાં પહોંચી જાઓ, એ રીતનું સેટિંગ રાખજો. હું વેદુભાઈ, આજનું શું પ્લાનિંગ છે ભાઈ? આજનું કંઈ પ્લાનિંગ? ક્યાં જવું છે? પુલ ઉપર બેસવા. પુલ ઉપર તો જોયું હવે બેસવા જાવી કે ન જાવી, પણ સાંજે તારે 7 વાગે ઓલું પિક્ચર આવવાનું છે ને? કયું પિક્ચર? સ્પાઈડરમેન. ઓકે. બપોરનું રોટલી શાક અને કેરી જમી અને રેશમા હવે સાંજની તૈયારીમાં લાગી ગઈ છે. રેશમા, શું કરે છે તું? કાંઈ નહીં, સાંજે બનાવવા છે દહીંવડા. દહીંવડા? તો અત્યારે શું તૈયારીમાં? અડદની દાળ હોય ને, હા, અને સવારમાં ભીગોઈ દેવાનું, હા પલાળી દેવાનું, હા ને પછી 3-4 કલાક પલળી જાય, હા, પછી એને આમાં પીસી નાખવાનું. ઓકે, આ રીતે કરવાનું એમ ને? આવી રીતે પીસી હા, પછી એને આટલી જાડી રાખવાની કે જે આપણાથી વડા પડી શકે એવી. વડા આના બને? આના વડા બનાવવાના. ઓકે. અને મૂકી દેવાની. પછી આને કંઈ એવું બહુ ખાસ જરૂરી ન હોય કે આને આખો લાવવો જ પડે એમ, હા હા, પણ 3-4 કલાક આ બેટરને એમનું રહેવા દેવું. ઓકે. આ ગ્રેવીની અંદર છે આ અડદની દાળ આપણે પીસીએ ને, હા એટલે એની અંદર મીઠું હા, અને દહીં નાખીને પીસતા જવાનું. ઓકે. એટલે સહેજ ખટમૂઠા થાય એમ, ખાટા મીઠા. ખટા મીઠા. સરસ. ચાલો સાંજે જોઈએ કેવા ખાટા મીઠા થાય છે દહીં વડા. મિત્રો, વિડીયા બનાવવા માટે અમે એક સેલ્ફી સ્ટિક મંગાવી હતી. જો કે મેં સુરતમાં તપાસ કરી હતી, હોલસેલ માર્કેટમાં અને બધી દુકાનમાં, પણ અહીંયા કે મળી નહોતી. પછી મેં ઓનલાઈન મંગાવી અને આજે આ સેલ્ફી સ્ટિકનું બોક્સ આવી ગયું છે અને એ અમારે અનબોક્સિંગ કરવાનું છે. તો એ તમને બતાવીએ કેવી સેલ્ફી સ્ટિક અમે લાવ્યા છીએ અને પછી નેક્સ્ટ વિડીયાથી એનો યુઝ ચાલુ કરીશું. તો ચાલો આ બોક્સનું અનબોક્સિંગ કરીએ. ચાલો, આને પહેલાં છે ને સૌથી પહેલાં કટિંગ. શું કટિંગ કરવું તમારે? મોટું બોક્સ આવ્યું છે. લે, આ બોક્સની અંદર એક બોક્સ બીજો આવ્યો છે. ઉભો રહે તું પણ લેટા પાપાને બતાવો છે ચકલી પણ. આ છે સેલ્ફી સ્ટિક. અહીંયા ફોન લગાવવાનો છે અને આ છે હેન્ડલ, જેનાથી આમ પકડીને આ રીતે ફેરવવાનું છે. અને પછી આને સ્ટેન્ડ ઉપર લગાવવું હોય તો નીચેથી આ રીતે ખોલવું, આ રીતે ઊભું રહી, અને પછી આને લાંબુ કરવું હોય અહીંથી ખેંચી અને આ રીતે થાય. 1.5 મીટર સુધી આ લાંબી થાય છે. એટલે અમુક લેવલનું ડ્રોન શૂટિંગ પણ કરવું હોય ને તો આમાં થઈ શકે એવું છે. સરસ. આ છે અમારી સેલ્ફી સ્ટિક. કેવી લાગી દેશમાં? સરસ છે, મસ્ત છે ને? જોઈએ. અને બીજું જો ખાસ શું છે એ? આ રિમોટ આવ્યું છે. તમે ફોન લગાવી દીધો, સ્ટેન્ડ ઉપર રાખી દીધો અને દૂરથી તમે ઊભા રહીને તમે ક્લિક કરો એટલે તમારો ફોટો પડી જાય તો વિડીયો ચાલુ થાય. હવે આ છે ને સેલ્ફી સ્ટિક આપણે હમણાં કદાચ 1-2 દિવસમાં વોટર પાર્ક જવાનો પ્લાન થાય ને ત્યારે આપણે સાથે લઈને જશું. બધી જગ્યાએ સાથે જ લઈ જાઓ. નહીં, અત્યારે ફર્સ્ટ વિડીયો આપણે એમાં કરશું. આ સ્ટિકથી પહેલો વિડીયો આપણે વોટર પાર્કમાં જઈએ ને ત્યારે રસ્તામાં ઉતારતા જશું. ડન. સાંજના 7 વાગી ગયા છે અને મારી કોમેડી રીલ્સ લખાણીના લખણ બનાવીને અપલોડ કરીને હું ફ્રી થયો છું અને રસોડામાં આવ્યો તો રસોડામાં રેશમા શું કરે છો? રેશમા
દહીં વડાની ગ્રીન ચટણી બનાવું છું. દહીં વડાની ગ્રીન ચટણી. ઓકે, સવારે પેલું તમને અડદની દાળનું બતાવેલું હતું, હવે એની માટે ગ્રીન ચટણી રેડી કરે છે રેશમા. એ શું નાખે છો? આ ધાણા હા, અને ફુદીનો છે ધોયેલો. ઓકે. હમ હવે એમાં લીલા મરચાં નાખે છે રેશમા. આ મરચી છે કહું? મરચી જેવું ભેગું મરચાં મરચી બે જોડી નાખે છે. આદુ ઓકે, હવે નાખે છે આદુ. ની કળી, ઉભી રહે. હવે નાખે છે લસણની કળી. સૂકું લસણ. હવે લીંબુ, ખાંડ. હવે આવે છે એમાં મીઠું. હવે આને થોડુંક બ્લેન્ડર મારશે એટલે મળી જાય ફર્સ્ટ ક્લાસ ગ્રીન ચટણી. ચાલો, હવે દહીં વડાના વડા તળાવા લાગ્યા છે એટલે થોડી વારમાં આપણી ડીશ તૈયાર થઈ જશે. વેદુભાઈ પિક્ચર જોવા માટે સોફા પર પડ્યા છે. અત્યારે ટીવી ઉપર પિક્ચર આવવાનું છે સ્પાઈડરમેન. ભાઈને પિક્ચર જોતાં જોતાં સોયા સ્ટીક ખાવી હતી, પણ જમવાનો ટાઈમ થઈ ગયો છે એટલે સોયા સ્ટીક પાછી મુકાઈ દીધી છે. ચાલો, દહીં વડા તૈયાર થઈ ગયા છે. આ વડા નાખ્યા છે. હવે એની માથે આવે છે મસ્ત દહીં. ચાલો, દહીં આવી ગયું. હવે બીજું શું આવે છે? કાંદા, પછી ટમેટા, પછી ગ્રીન ચટણી. પછી આવે છે મીઠી ચટણી ખજૂરની. પછી છે ધાણા, માથે સેવ. અને આપણી ડીશ અહીંયા પૂરી થઈ ગઈ છે. અને ચાલો હવે ટ્રાય કરીએ કેવી લાગે છે. મસ્ત મજાના દહીંવાળા ખાધા બાદ અત્યારે રાતે રેશમાએ મેંગો મિલ્કશેક બનાવ્યું છે. ચાલો, તો આ મિલ્કશેક પી અને આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ. અને પૂરો કરતાં પહેલાં આપણા રાજકોટમાં એક દુર્ઘટના બની છે. ગેમ ઝોનમાં જે આગ લાગી એમાં મરનાર લોકોને આપણે શ્રદ્ધાંજલિ આપીએ અને આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ. લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.